શું અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાએ કોઈ વ્યક્તિને બળાત્કારમાં ફસાવી જીવન ટૂંકાવવા માટે મજબૂર કર્યો? આવા આક્ષેપો સામે આવ્યા છે. વિવાદ શરૂ થયો છે કારણ કે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે. અમિત ખૂંટ નામનો એક વ્યક્તિ કે જેના વિરુદ્ધમાં રાજકોટ શહેરે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સો જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. એ વ્યક્તિએ જીવન ટૂંકાવી લીધું છે, ઝાડ પર લટકી અને ફંદો લગાવી લીધો છે અને તેને 4 પાનાની સુસાઇડ નોટ લખી છે અને બાદમાં ગુનો નોંધાયો છે. વિગતે વાત કરીએ ગોંડલની, કે જે ગોંડલમાં શું ચાલી રહ્યું છે એ સમજાતું નથી લાંબા સમયથી. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સોમાન. ગોંડલની વાત કરવા જઈ રહ્યા છીએ તો ગોંડલની અંદર અનિરુદ્ધસિંહ રીબડા અને ગોંડલ વિસ્તારમાં પ્રોપર જઈએ તો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા બંનેની વચ્ચે ગજગરા હોવાનું લાંબા સમયથી કહેવાય છે. આ ગજગરાના કારણે ઘણા બધા વિવાદો સર્જાયા. બાદમાં પાટીદાર યુવાન નેતાઓ મેદાને આવ્યા. વિનુ શિંગાળાની હત્યાને યાદ કરી અને ગોંડલ વિવાદમાં આવ્યું અને બાદમાં વિવાદમાં આવ્યું એક દલિત યુવકને ગણેશ ગોંડલે માર્યો ત્યારે. અને હવે વિવાદમાં આવ્યા છે અનિરુદ્ધસિંહ રીબડા અને તેમના પુત્ર રાજદીપસિંહ રીબડા. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગોંડલ પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો છે એ BNSની કલમ 108, 61(2) અને 54 મુજબનો છે. કાયદાકીય ગૂંચવણોમાં ન ફસાઈએ માટે તમામ આરોપીના નામ અહીંયા ન આપી શકાય, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ વિરુદ્ધ આ ગુનો નોંધાયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અમિત ખૂંટ નામનો વ્યક્તિ કે જેના પર રાજકોટના એ ડિવિઝનમાં બળાત્કારનો ગુનો નોંધાયો, એ વ્યક્તિએ 4 પાનાની સુસાઇડ નોટ લખી છે. તેમાં તેમણે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ રીબડાના નામ લખ્યા છે અને કહ્યું છે કે હું તેમના કારણે મોતને ભેટવા જઈ રહ્યો છું અને જીવન ટૂંકાવું છું. આ 4 પાનાની જે સુસાઇડ નોટ મળી આવી છે તેના આધારે પોલીસ તપાસ કરી રહી છે. જ્યાં અમિત ખૂંટે આત્મહત્યા કરી છે ત્યાં એક દોરડું અને આસપાસથી 2 થેલીઓ કે જે ઝાડ પર લટકતી હતી અને નજીકના ઝાડ પાસેથી એક ચપ્પલ મળ્યા છે તેવી વિગતો મળી રહી છે. સવારમાં જયરાજસિંહ જાડેજા રીબડા ખાતે કે જ્યાં અમિત ખૂંટે આત્મહત્યા કરી હતી ત્યાં પહોંચી ગયા હતા અને બાદમાં ગુનો નોંધાયો અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ વિરુદ્ધમાં. તો શું મામલો છે પ્રેસ નોટમાં? તો શું મામલો છે અને આ સુસાઇડ નોટમાં અમિત ખૂંટે શું લખ્યું છે? પહેલાં ચર્ચાઓ ચાલી રહી હતી કે અમિત ખૂંટને ફસાવવાનું કાવતરું થયું હશે. શું અમિત ખૂંટ વિરુદ્ધમાં જે સગીરાઓએ ફરિયાદ કરી છે એ ફરિયાદમાં તથ્ય હશે? આ બધી જ વાતોની વચ્ચે અમિત ખૂંટ હવે જીવન ટૂંકાવી ચૂક્યો છે અને સુસાઇડ નોટમાં તેમણે લખ્યું છે, હું જાઉં છું, મારી સાથે આ 4 છોકરીઓએ હની ટ્રેપ કર્યું છે. આ 4 છોકરીઓ એમાંના તેમને નામ પણ લખ્યા છે અને કહ્યું કે જે મીડિયામાં બોલે છે એ મહિલા સાથે 3 છોકરા છે અને આ બધાનું મસ્ત મોટું એક ગ્રુપ છે જેમાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ પૈસા દઈને મને ફસાવવા માંગતા હતા. જો એની ઉપર હુમલાનો કેસ કરેલ છે, આ બધા ભેગા મળીને મારી સામે આ ફ્રોડ કર્યું છે. હું આ દુનિયા છોડીને જાઉં છું. મારે પોલીસ સાહેબને મારી સાથે હની ટ્રેપ કરીને મને ફસાવવામાં આવ્યો છે. હું આખા ગામનું સારું કરવા ગયો એટલે મારી સાથે આવું કરવામાં આવ્યું છે. આ બધાને સખતમાં સખત સજા કરજો. રીબડાના અનિરુદ્ધસિંહ જ આ કામ કરાવેલ છે. મારી ઉપર આવું અનેકવાર દમન ગુજારવામાં આવ્યું છે. અંતમાં આ 4 પાનાની જે સુસાઇડ નોટ છે એમાં લખ્યું છે, મને મરવા પાછળ મજબૂર કરવા પાછળ અનિરુદ્ધસિંહનો જ હાથ છે. આને મને મરવા મજબૂર કર્યો છે. લિખિતન અમિત ખૂંટ. એક ચિઠ્ઠી છે, એ ચિઠ્ઠીમાં સ્પષ્ટતાથી લખ્યું છે, હું અનુભાના દબાણથી ગળા ફાંસો ખાઉં છું. અને બીજી એક મહિલાની સાથે લખ્યું છે કે રાજદીપના ત્રાસથી મરું છું. આ ઘટના શું સૂચવી રહી છે? પોલીસે ન્યાયિક તપાસ જે કરવાની છે તપાસ થવી જોઈએ કે ખરેખર શું અમિત ખૂંટને ફસાવવામાં આવ્યો હતો? શું કાવતરું અનિરુદ્ધસિંહ જાડેજાએ કર્યું હતું? શું જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ બંને જૂથ 2 બળિયાઓ જે વિવાદે ચડ્યા છે, બંને પડદા પાછળના પ્યાદાઓને આગળ ધરી અને ખેલ કરી રહ્યા છે, તેના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે?
આવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠવા લાગ્યા છે. જો આ જ પ્રકારની ઘટનાઓ ઘટતી રહેશે તો આ કાવા દાવા યુક્ત ગોંડલને હવે કોણ બચાવશે એ પણ સવાલ છે. ખેર, બંને બળિયાઓની વચ્ચે અત્યારે અમિત ખૂંટે જીવન ટૂંકાવ્યું છે તેવું નાગરિકો માની રહ્યા છે. સત્ય તો ન્યાયપાલિકા અને પોલીસ જ સામે લાવશે. અત્યારે માહિતી મળે છે એ પ્રમાણે પોલીસે તમામ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અને ફરિયાદી મહિલાઓ સહિત મૃતક અમિત ખૂંટના મામલાની તપાસ એટલી ઝીણવટપૂર્વક કરી રહી છે કે ખરેખર વાસ્તવિક રીતે આ ઘટના શું બની હતી, હની ટ્રેપ હતું, ફસાવવાનું કાવતરું હતું, આ કાવતરામાં કોણ કોણ સામેલ હતા તેની પણ તપાસ થવી જોઈએ. અને અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા વિરુદ્ધમાં ગુનો નોંધી દેવામાં આવ્યો છે. ત્યારે અમે આ મામલે એમનો પક્ષ જાણવાનો પણ પ્રયાસ કર્યો. તેમનું કહેવું છે ન્યાયિક પ્રક્રિયાથી તેઓ લડશે. હાલમાં તેઓ આ મામલે કંઈ કહેવા માંગતા નથી, કારણ કે પ્રારંભિક તબક્કે તેમના કહેવા મુજબ ન્યાયિક પ્રક્રિયાને અડચણ થઈ શકે છે. જોઈએ હવે આ મામલે આગળ શું થાય છે. પરંતુ આ બે બળિયા વચ્ચેનો જંગ ખુલ્લેઆમ હવે કાવતરાનું સ્વરૂપ લઈ રહ્યો છે તેવું ગોંડલની જનતા માની રહી છે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, તમારું મંતવ્ય જે કંઈ પણ છે કમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી સાથે જોડાયેલા રહેવા સોમાન્ય ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.